પંચમહાલમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી। કાલોલના સુરેલી વાંટા ગામે સ્મશાન જવાના રસ્તાનો અભાવ હતો। જાડી ઝાંખરા અને કાંટાવાળા રસ્તા પરથી પસાર થવું પડતું હતું। સ્થાનિકોની મુશ્કેલીને સમસ્યાને ગુજરાત ફર્સ્ટે વાચા આપી હતી। આખરે ગ્રામ પંચાયતે રસ્તાની કામગીરી શરૂ કરી। જાડી ઝાંખરા દૂર કરી રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી। ગ્રામજનોએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો આભાર માન્યો। સુધી આ સમસ્યાનો ઉકેલ નહોતો આવતો, પણ હવે અમે ગુજરાત ફર્સ્ટને અમે જાણ કરી હતી અને એ એમનેથી આવી અને ન્યૂઝમાં અમે હતી કે અમારે આ તકલીફો છે, તો અમારું કામગીરી અત્યારે એમ કે ગ્રામ પંચાયત દ્વારા સરપંચ દ્વારા એમ કે કામગીરી અમારી ચાલુ થઈ ગઈ છે અને તે બદલ અમે ગ્રામ પંચાયત વત્તા અને ગુજરાત ફર્સ્ટનો કાલોલ તાલુકાનું મોટા સુરેલી ગામ જે અમારી જે સમસ્યા હતી વર્ષોની સમસ્યા હતી, મતલબ સ્મશાને જવાનો રસ્તોમાં જે તકલીફ પડતી, આજે ગુજરાત ફર્સ્ટમાં અહેવાલ પ્રસારિત થવાને કારણે અમારી જે રસ્તાનું કામ શરૂ થયેલું છે તે બદલ હું ગુજરાત ફર્સ્ટનો આભારી છું અને અમારા ગ્રામ પંચાયત સરપંચશ્રીનો પણ આભાર માનું છું। રસ્તાનું કામ ચાલુ થયેલ છે અને જાડી ઝાંખરા હટાઈ જીસીબીથી કામ ચાલુ કરેલ છે અને રસ્તો પણ બનાવવા માટે જીસીબી આવી છે। વર્ષોની આ સમસ્યા હતી તે ન્યૂઝમાં આપ્યા પછી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપ્યા પછી આ તાત્કાલિક એનો નિરાકરણ આવેલ છે, તો ગુજરાત ફર્સ્ટનો પણ અમે આભાર માનીએ છીએ। જે અમારે સ્મશાનનો જે અભાવ હતો અને મારા મોટા દાજીનું જે દિવસ મૃત્યુ થયેલું તે દિવસે અમારે જવા માટેનો રસ્તો ખરાબ હતો, જારી ઝાંખરા હતો અને પગદંડી પણ જઈ શકાય તેવો તેમ હતું। તો અત્યારે ગુજરાત ફર્સ્ટમાં અમે અહેવાલ પ્રસિદ્ધ થતાં અમારું કામ સુરેલી ગ્રામ પંચાયતમાંથી કામ ચાલુ થયેલ છે। અમે સરપંચ સાહેબનો બી આભાર માનીએ છીએ અને ગુજરાત ફર્સ્ટનો બી અમે આભાર માનીએ છીએ। વર્ષોથી જે સમસ્યા હતી તે આજે દૂર થઈ છે અમારી।